હેલો ગાઈસ, તમારું કાવ્યનિક મિની બ્લોગની અંદર સ્વાગત છે. અને આજે આપણે બનાવવાના છે બોમ્બે સ્ટાઇલ વડાપાવ. તો અત્યારે મેં પાણી અને મીઠું એડ કરીને બટેકાને બાફવા માટે મૂકી દીધા છે. અને બટેકા બફાય ત્યાં સુધીમાં આપણે ફુદીનાની ચટણી કરવા માટે ફુદીનો આપણા નાનકડા ગાર્ડનમાં લેવા માટે પહોંચી ગયા હતા. અને ફુદીનો, કોથમીર, મરચાં, મરચી બધું જ અને સાથે નાખી દીધું છે દહીં અને ખાંડ, કારણ કે દહીં ખટ્ટું એટલે ખાંડ અને મીઠું મસ્ત એડ કરી અને હવે આપણે આને ફુદીનાની ચટણીને બરાબર રીતે મસ્ત પીસી લીધી છે. અને પછી મેં એને 2 વાટકાની અંદર ડિવાઈડ કરી દીધી, કારણ કે આપણે આ તમે જોઈ શકો છો એ થોડી એવી પાતળી રાખવાની છે, કારણ કે આપણે વડાપાવ ખાવા માટે. તો એની અંદર થોડો એવો સોસ એડ કરીને આપણે પાણી નાખી અને બરાબર રીતે થોડી પાતળી એવી મિક્સ કરી લીધી છે, તમે જોઈ શકો છો. કારણ કે એકદમ પાતળી એવી હોય તો આપણે વડાપાવ સાથે મસ્ત ખાઈ શકીએ. ને આવી ચટણીને જરૂર ટ્રાય કરજો, બહુ જોરદાર લાગે છે. અને સાથે વડાપાવમાં લગાવવા માટેની કરી હતી. અને હવે આપણે ડુંગળી, મરચાં, કોથમીર, હળદર, જીરું, મીઠું, ખાંડ, લીંબુ બધું જ મસ્ત એડ કરી અને પછી આપણે હવે બટેકાનો માવો મિક્સ કરી લઈએ, કારણ કે આપણે વડાપાવના વડા બનાવવા માટેનો મસ્ત માવો બટેકાનો એ થઈ ગયો છે રેડી. તો હવે આપણે પહેલાં તો છે ને લોટ દોઈ નાખી. તો અત્યારે લોટ ડોવા માટે મેં લઈ લીધું છે ચણાના લોટની અંદર મીઠું એડ કરી મસ્ત થોડું પાણી એડ કરીને, તમે ના તો બહુ જાડો ના તો બહુ પાતળો એવો આપણે મીડિયમ લોટને ડોઈ નાખ્યો છે. અને પછી એમાં 1 ચપટી જેટલો ખાવાનો સોડા અને લીંબુ એડ કરીને આપણે એને બરાબર રીતે હલાવી નાખીએ અને મિક્સ કરી નાખીએ. તો તમે જોઈ શકો છો બધું જ રીતે એડ કરીને મારો મસ્ત મજાનો લોટ ડોવાઈ ગયો હતો. ને પછી આપણે વડા બનાવવાના હતા. તો આપણે જે ગોટા બનાવીએ છીએ એ નાના બનાવીએ, તો આપણે આવી રીતે મોટી સાઈઝના વડા બનાવવાના છે, કારણ કે પાવની અંદર એક જ વડું હોય છે. તો હવે તેલ આવી ગયું હતું ને મસ્ત વડાને હવે ફ્રાય કરી નાખશું. તો આપણે પહેલાં તો તેલ આવી ગયું એટલે મસ્ત મારા વડા બનીને થઈ ગયા છે રેડી. અને વડાપાવ હોય અને સાથે ક્રિસ્પી ભજીયા ના હોય એવું તો બને જ નહીં. તો વડા તો થઈ ગયા હતા રેડી. તો સાથે ક્રિસ્પી ભજીયા માટે મેં લઈ લીધા તે તીખા એવા લાંબા મરચાં આવે છે, મરચાં, પછી એની અંદર ખાંડ, જીરું અને મીઠું અને થોડું એવું પાણી એડ કરતી ગઈ, લીંબુ અને જરાક એવું જ પાણી એડ કરવાનું. અને પછી આપણે ક્રિસ્પી ભજીયા પણ બનીને થઈ ગયા છે રેડી. તો તમે જોઈ શકો છો જોરદાર આપણા ક્રિસ્પી ભજીયા પણ થઈ ગયા છે રેડી. પછી આપણે પાવને વચ્ચેથી કટ કરી નાખ્યો અને બંને સાઈડ આપણે ફુદીનાની ચટણી લગાવી અને વડું મૂકી અને મસ્ત મજાનું વડાપાવ થઈ ગયું છે રેડી. તો હવે ડીશ પણ થઈ ગઈ છે રેડી. ક્રિસ્પી ભજીયા છે, સાથે છે આપણે તમે જોઈ શકો છો ફુદીનાની ચટણી, સોસ, ક્રિસ્પી ભજીયા અને વડા. તો ચાલો ટ્રાય કરીએ. તો હું તો મારા વડાપાવ મસ્ત ટ્રાય કરવા માટે બેસી ગઈ છું. અને એકદમ મસ્ત અને ફુદીનાની ચટણી તમે આ રીતે જરૂરથી ટ્રાય કરજો, બહુ જ જોરદાર લાગે છે. તો હવે હું મારા વડાપાવને એન્જોય કરું ત્યાં સુધીમાં વિડીયોને લાઇક કરી દેજો, શેર કરી દેજો, ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. બાય.